તો ગાઈઝ હું તમને દેખાડું છું હાથી. આ તો કોમી ગાય છે ગીત. હેલો, તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે મેં આ બ્લોગ બપોર શરૂ કર્યો છે કેમ કે મારા મમ્મી ગયા છે ગામડે, એટલે કે બધું કામ મારે કરવાનું હતું અને અમારી ઓલી રૂમમાં તો ઓલી બે કામે બેસી ગયું છે, એટલે બધું કામ મારે કરવાનું હતું. અને આજના બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો કેમ કે આજના બ્લોગમાં હું થવાનું છે ને કાંઈ ખબર નથી, એટલે મેં શરૂઆત કરી દીધી છે. અને ઓલી રૂમમાં આપણે જાતા આવી, ત્યાંના હું કહે છે જોતા આવી થોડુંક, તો મળીએ થોડીક બ્રેક. હું આવી ગઈ છું બીજી રૂમમાં. તો જોવો આ કંઈક કામ કરે છે, આ એક લેસન કરે છે. તો આજે હું ખાન છે ને અમે હાડીઓ કેવી રીતે બનાવીને એ પણ તમને આ દેખાડવાનું છે, એટલે કન્ટિન્યુ જોતા રહેજો. કા શું થાન છે જો. તો આજે મારા મમ્મી ઘરે નથી ને એટલે ફૂલ મજા બધા કરશે. આ કેમ કે તૈયાર જ ખાને, ઘરે કઈ રાંધવાનું હોય નહીં. એટલે બધાના મોજે મોજ હોય. મારા મમ્મી ગયા છે ગામડે એટલે કઈ ટેન્શન ન હોય. હું કહેશો કે મારા મમ્મી ગયા છે ગામડે ને એટલે કોઈ રોકટોક કરવા વાળું હશે નહીં. તો અમારા બધા નાના બે જણાને બહુ મજા આવે. જો આ લેસન કરે છે. આને તો ત્યાં તો હવા આવી છે બોલો. अबे साले कभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल. તો મળીએ આપણે બ્રેક પછી. તો ગાઈઝ હું તમને દેખાડું છું હાથી. હાલો, તો અમારી શેરીમાં આવ્યો છે હાથી. તમારા બધા જો ઉભા રહી ગયા છે. જો હાથીને જોવાની કાંઈક મજા જ અલગ છે. તો હાથી જોવો છે ને, જો હું દેખાડું તમને. સેલો ટેપ લાવી, સેલો ટેપ તૈયાર કર. ક્યાં છે ડવાડવાદી તો જઈ હું આવ્યું છે હાથી. તો હાથી આવ્યો છે જો. લેશન જો લેશન મારું નથી, લેશન ઓલીનું છે, એને બાકી રાખ્યું ને હવે મારે કરવાનું આવે છે.
ઘરે વાગે છે ગીતની, અત્યારે અમારા ઘરે બોલે છે ગીતની બહબહાટી. એટલે આ ફોનમાં હું ગીત વગાડું છું, હું લેસન કરું છું ને ઓલા બધા ગીતનો આનંદ લે છે. એટલે હું લેસન કરી નાખું પછી આપણે થઈ ગઈ છે. અને અમારે જવાનું છે બહાર જમવા, કારણ કે મારા દાદાના ઘરે જવાનું છે. તો અને આને અમારે ફોન હાથમાં આવી જાય ને એટલે પછી કાંઈ કામ ન હોય. અને અમારે આજો તો અમારે બહાર જમવા જવાનું છે, તો જમીન આવીને પાછા મળીએ. આ તો કોમી ગાય છે ગીત, તો તમે બધા સાંભળો. ઓ અઠવાડિયામાં એક દી મારો કાઢને કેમ કરે છે આવું વાલમ મળવા આવને. मस्त जोक मारा रे, ये हंस रहे हलकट हंस. બસ હવે સિંગર આવો મારા ઘરમાં. સિંગર જેને પણ ઓર્ડર દેવો હોય એ આ બેન ને મળજો. આ બેન ઓર્ડર લે છે. અને આ ગીત સાંભળીને ઇમોશનલ થઈ ગયો. હવે રોતો સાનો રહી જા. તો મળીએ થોડીક બ્રેક.